જિલ્લા કલેક્ટર શ્રી અમિતભાઈ અરોરાએ સેવા સેતુ અભિયાનની અગત્યતા વિશે જણાવતા ઉમેર્યું હતું કે સેવા સેતુના માધ્યમથી નાગરિકોને ઘર આંગણે સરકારની મહત્વની 55 જેટલી સેવાઓ ઉપલબ્ધ થઈ છે। કચ્છ જિલ્લામાં સેવા સેતુને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ 10 તાલુકામાં 3 એમ કુલ 30 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નગરપાલિકા વિસ્તારમાં દરેક નગરપાલિકા દીઠ 2 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ ઉમેર્યું હતું। ઉલ્લેખનીય છે કે સેવા સેતુ સાથે કચ્છ જિલ્લામાં આજથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે। ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી માટે આહવાન કરવામાં આવેલું છે। આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ 17 સપ્ટેમ્બર 2024 થી તારીખ 2 ઓક્ટોબર 2024 સુધી પખવાડિયા દરમિયાન યોજવામાં આવશે। રાજ્ય સરકાર શ્રી દ્વારા નિર્મળ ગુજરાત 2.0ની કામગીરી અને પ્રાધાન્યતાને ધ્યાને લઈને સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનને 31/10/2024 સુધી લંબાવી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા જ્યારે સેવા સેતુનો 10મો તબક્કો આજથી શરૂ કરવામાં આવેલો છે ત્યારે મારી બધા નાગરિકોને અપીલ છે કે જ્યારે ઘર આંગણે એમને 55 જેટલી સરકારી સુવિધાઓ મળતી હોય તો એની બહોળી સંખ્યામાં લાભ લે। કોઈ પણ માણસને કોઈ સરકારી કચેરીની ઓફિસ જગ્યા જતા સિવાય પોતાના ઘર આંગણે જેનો લાભ મળી શકે એની બધી સુદૃઢ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી છે। 17 તારીખથી 31/10 સુધી આ 17/9 થી 31/10 સુધી આ સેવા સેતુ યોજવામાં આવશે। એમાં 10 તાલુકામાં તાલુકા દીઠ 3 એટલે કુલ 30 સેવા સેતુના કાર્યક્રમો ક્લસ્ટર દીઠ અને નગરપાલિકાના દરેક નગરપાલિકા દીઠ 2 કાર્યક્રમ એ રીતે કાર્યક્રમો ગોઠવવામાં આવેલા છે। કુલ 14 કાર્યક્રમો શહેરી વિસ્તારમાં પણ થશે। તો વિધિવત એનો શેડ્યુલ બહાર પાડવામાં આવેલું છે જે આપ નજીકી મામલતદાર ઓફિસથી પણ વિગત મેળવી શકશો, તાલુકા પંચાયતથી વિગત મેળવી શકશો અને ઓનલાઈન પણ જોઈ શકશો। તો મારી વિનંતી છે કે બધા સેવાનો લાભ લે અને વધુમાં વધુ સર્વિસીસ આપણે ઘરે બેઠા મેળવીએ એવી મારી બધાને વિનંતી।